આટલી બધી વર્ષોની લડાઈ થયા બાદ ભક્તોના આંખોમાં પાણી આવી ગયા બાદ જે રામ મંદિર જે અત્યારે બન્યું છે, મંદિરની અંદર એ ચઢાવવામાં સાહેબ જે ચોરી જ્યારે થાય, अयोध्या के राम मंदिर चढ़ावा चोरी करेंगे। अयोध्या में हुए राम मंदिर चढ़ावा चोरी के पूरे मामले की श्री राम जन्मभूमि मंदिर में दान पेटी चढ़ावे की गिनती में हुई अनियमितता આના વિશે તમારું શું કહેવું થાય છે? જ્યારે રક્ષક જ ભક્ષક બને છે ત્યારે આવી અવ્યવસ્થા સર્જાય છે। આટલા બધા કરોડો રૂપિયા સાહેબ અંદરથી જતા હોય, ઉપાચાત થતી હોય, અને સાહેબ જો આટલું જ આપણને ન સમજણ પડતું તો સાહેબ શું કામ? तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंतकाल रघुबर पर जाई जहां जन्म हरि भक्त काय। કે આપણે બહુ ભાવની વાતો કરી, ભાવથી તું ભજી લે હરીને, तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंतकाल रघुबर पर जाई जहां जन्म हरि भक्त काय। પણ આ હરિભક્તોની જ્યારે ભાવના ને કોઈ ઠેસ પહોંચાડે, એક એવો મુદ્દો છે અત્યારે બહુ ચર્ચિત મુદ્દો છે, જે રામ મંદિર જે અત્યારે બન્યું છે નવું, તે બહુ સાહેબ વર્ષોની લડાઈ પછી તમે જેમ વાત કરી કે વિશ્વ હિન્દુ પરિષદ બહુ જ એમાં અગત્યનો ફાળો આપ્યો છે, આટલી બધી વર્ષોની લડાઈ થયા બાદ ભક્તોના આંખોમાં પાણી આવી ગયા બાદ એક મંદિરની અંદર એ ચઢાવવામાં સાહેબ જે ચોરી જ્યારે થાય છે ત્યારે કંઈક ભક્તિની લાગણીઓ પણ દુભાઈ જાય છે। આના વિશે તમારું શું કહેવું થાય છે? જો માનવ એક મેં પહેલા પણ વાત કરી છે કે માનવની ઉપર કોઈ એક એવી શક્તિ હોવી જોઈએ કે જે એને જુએ છે, ધ્યાન રાખે છે। આમાં સેજ પણ ચૂક થાય છે ત્યારે માણસ પોતે નાનો અને ટૂંકો રસ્તો અપનાવે છે। ખૂબ સંઘર્ષ, ખૂબ લોકોનું બલિદાન, ખૂબ લોકોનો પરિશ્રમ, ભારતની રાષ્ટ્રની, હિન્દુ સમાજની એક અસ્મિતા સમાન આપણી કલ્પના નહોતી એવું મંદિર આપણે બનાવવું હતું। સમગ્ર ભારત વર્ષના હિન્દુ અને ભારત વર્ષ બહાર વસતા લોકોએ આપણને ખૂબ દિલથી સહયોગ કર્યો। શાસન પ્રશાસન તરફથી પણ આપણી જીત થઈ અને એ સંઘર્ષના બલિદાનોના પરિણામ ફળ સ્વરૂપ આપણે એક શ્રેષ્ઠ રામ મંદિર બનાવી શક્યા। રામ મંદિર એક માત્ર મંદિર નથી, રામ મંદિર એક આસ્થાનું પ્રતીક છે, રામ એક ચેતનાનું પ્રતીક છે, રામ એક વ્યવસ્થાનું પ્રતીક છે, રામ એક હિન્દુત્વના પ્રાણનું પ્રતીક છે, એક ભારતનો આધાર એક રામ છે, ભારતનો એક વર્ણ વ્યવસ્થા રામ છે, ભારતનો એક જાતિ એક રામ છે। દેશના વડાપ્રધાને પ્રતિષ્ઠા કરતી વખત રામ શું છે એને વિગતે વર્ણન કર્યું છે। આજે પણ એ શબ્દો શરીરમાં ગુંજે છે। જેવું આ વસ્તુ ધ્યાનમાં આવી છે રામ જન્મભૂમિ ન્યાસ સમિતિના, હાથી મોટો હોય એટલે નાની નાની કેટલીક ઘટનાઓ જલ્દી ધ્યાનમાં નથી આવતી અને કોઈ પણ કર્મચારી કોઈ પણ વ્યવસ્થામાં તમે જ પણ કોઈ તમારી પોતાની ફોર્મ ચલાવતા હો ત્યાં તમે 24 કલાક ધ્યાન આપી શકો એવું નથી, કેટલુંક તમારા કર્મચારીના આધારે તમારે છોડીને જવું પડતું હોય છે। આ જ કર્મચારી જ્યારે રક્ષક જ ભક્ષક બને છે ત્યારે આવી અવ્યવસ્થા સર્જાય છે। પણ ખૂબ ચુસ્તતાના આધારે રામ જન્મભૂમિ ન્યાસ સમિતિએ તુરંત જ શાસન પ્રશાસનનો સહયોગ લઈ એની ફરિયાદ, એની વ્યવસ્થા જે પણ પ્રકારે ગોઠવવી પડે અને ઉચ્ચ સ્તરીય તપાસ SITને સોંપવાની માંગણી કરી સરકાર પાસે। નામદાર ઉત્તર પ્રદેશ સરકારે તરત જ એ વિષયને ગંભીરતાનો વિષય લઈ અને સીટની રચના કરીને તપાસ સોંપી દીધી। એ પ્રકારની તપાસના ચક્રો ગતિમાન થઈ ગયા। દોષિતોને 100% સજા મળવી જોઈએ એવું મારું પણ માનવું છે ને હિન્દુ સમાજનું। કેટલાક અહિન્દુ અથવા હિન્દુ વિરોધી પ્રવૃત્તિ ચલાવનાર આપણા જ હિન્દુ સમાજના બંધુઓ આ વિષયનો લાભ લઈને આ વિષયને કેટલાક મોટી ફલક ઉપર ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશે ત્યારે આજે હું વિનંતીપૂર્વક કહું છું કે હિન્દુ સમાજે આવા કપરા પરિસ્થિતિની અંદર ધૈર્ય રાખીને રામ મંદિર પ્રત્યેની, હિન્દુ સમાજ પ્રત્યેની, હિન્દુ આસ્થા પ્રત્યેની 1% ઘટાડો ન થાય ને એ ધ્યાન રાખવું જોઈએ। તમે જેમ વાત કરી સાહેબ કે સરકારશ્રી SITનું ગઠન કરવામાં આવ્યું, આ બધું
ઓલરેડી બીજા બધા પ્લેટફોર્મ ઉપર અને બીજી બધી ચેનલ્સ ને બીજા બધા મીડિયાના માધ્યમથી આ બધી લોકોને વાત ખબર જ છે કે ભાઈ શું થયું શું ના થયું. પણ એક વાત ચલો એમ માની લઈએ કે એમના નીચેના જે બીજા કર્મચારીઓ હતા એમને કર્યું, પણ સાહેબ મારું એવું માનવું છે કે જ્યારે નીચેનો કર્મચારી એવું કરતો હોય ત્યારે આટલા બધા કરોડો રૂપિયા સાહેબ અંદરથી જતા હોય, ઉપાચાત થતી હોય, તો એની વર્તણૂકમાં બદલાવ આવે, એની પ્રોપર્ટીની સ્ટાઇલમાં બદલાવ આવે, એના કપડામાં બદલાવ આવે. અને સાહેબ જો આટલું જ આપણને ન સમજણ પડતું તો સાહેબ શું કામનું? હા, એટલે જ મેં કીધું ને કે કેટલીક ઘટનાઓ આપણે વિશ્વાસ ઉપર છોડી દેવાનો આપણો એક સ્વભાવ બને છે કે આપણે સોંપ્યું છે ને આપણે જે માણસને રાખ્યો છે, માણસ સર્વ પ્રકારે શ્રેષ્ઠ ભગવાનનો માણસ છે એટલે આપણે એને ડ્યુટીમાં જોડ્યો છે ને એ કામ કરશે. પણ એની વૃત્તિમાં, એમની મનોવૃત્તિમાં ક્યાંક ફરક આવ્યો અને આ ઘટના બની છે. ઘટના ખરેખર શરમજનક કહેવાય, પણ એમાં આપણા હિન્દુ સમાજે ધૈર્ય ખોઈ દેવું, તો સમગ્ર સમાજે ધૈર્ય ખોઈ દેવું એ મારી દ્રષ્ટિએ ઠીક નથી. યોગ્ય પ્રકારે યોગ્ય લોકોને યોગ્ય સજા થશે અને જેટલી પણ વ્યવસ્થાની અંદર નાની મોટી ચૂક રહી છે એ ચૂકમાં સુધાર કરીને આપણે સાથે મળીને શ્રેષ્ઠ વ્યવસ્થા બને અને શ્રેષ્ઠ વ્યવસ્થામાંથી રામ મંદિરથી સમગ્ર વિશ્વમાં, સમગ્ર ભારત વર્ષમાં આપણે શ્રેષ્ઠ સંદેશ આપી શકીએ એવી શુભકામનાઓ સાથે આપણે આ વિષયને જ્યાં સુધી ન્યાયિક તપાસ પૂરી ન થાય ત્યાં સુધી રાહ જોવા ઉપર મૂકવો જોઈએ. પરંતુ સાહેબ આપ મને કહો, જ્યારે આસ્થાને ચોટ લાગે, લાગણીઓને ચોટ લાગે, તો તમે એવી દવા આપી દો, એ ચોટ ઉપર એક ઘાવ જેનો જે છે એ સમયની સાથે વિસ્મૃત થઈ જાય અને લોકો એમાંથી બહાર આવે, તો એમાં એ ઘાવને સહન કેવી રીતે કરવો? કારણ કે ઘણા લોકોને એમ થશે કે અમે શું કામ હવે મંદિરમાં ચઢાવા આપીએ, જો અમારા ચઢાવા ચોરી જ થઈ જવાનો અને પછી હરકે જો આવું જ બધું થવાનું હોય તો આ જ પ્રશ્નો હશે, લોકો આ જ જવાબ આપશે કે આ અબજો એક છે. રૂપિયાનો ચડાવો, અબજો રૂપિયાની ભેટ આવી ગઈ. 100% ચોરાઈ ગયું, 100% લૂંટાઈ ગયું એવું નથી થયું. 5-10%, 15%, 20% સુધી આવી ક્યાંક ઘટના બની છે. એ ઘટના ઉપર સંપૂર્ણપણે બ્રેક લાગી ગયો છે અને હિન્દુ સમાજની આસ્થા ઉપર જે ચોટ લાગે ને એમાં આપણે પણ તૈયારી રાખવી પડે કે આ ચોટને આપણે આપણી રીતે પણ કેટલીક સહજતાથી કરીને પણ હિન્દુ સમાજ સાથે જોડાઈને આવા શ્રેષ્ઠ કામોની અંદર આવી નાની મોટી એક ઘટનાના આધારે આપણે કરવાનું કામ આપણે છોડી દઈશું તો આગામી સમયમાં હિન્દુ સમાજનું શું થશે? આપણે આમાં ક્યાંક કચાશ રહી છે, કચાશ સુધારવા માટે વ્યવસ્થાનું ધ્યાન દોરી અને એ વ્યવસ્થામાં સહયોગી થવું એવું મારું માનવું છે. જે રીતે આપે કીધું કે આ એક ભૂલ થઈ છે અને ભૂલ સ્વીકારવામાં પણ આવી રહી છે, તો જેથી બીજા લોકોના ચઢાવામાં કે આપણા જે હિન્દુ ધર્મ જે છે એના પર ધારો કે કોઈ હાસ્ય ઉપજાવે તો એને બહુ મન ઉપર લેવું નહીં. અને આ જે ભૂલો જે હોય એમાંથી આપણે ગમે તેમ કરીને ઉભરીને બહાર તો આવવું જ પડશે. આ જે આસ્થાની જે સાહેબ જે વાતો છે, તો ભારતભરમાં સાહેબ આટલા બધા મંદિરો છે, તો જેમ બીજા ધર્મોની અંદર આપણે હંમેશા ઉદાહરણ લેતા હોઈએ છીએ તો એ લોકો પાસે એક બોર્ડ હોય કે ભાઈ એ લોકો એનું એક નિરીક્ષણ કરે. ભારતીય મંદિરો જે હોય એની દેખરેખ ને એના ચઢાવાની દેખરેખ એનું ઓડિટિંગ સાહેબ કોણ કરતું હોય? જો એક તો બધા જ મંદિરો કોઈ એક ટ્રસ્ટ કે કોઈ એક નેજા હેઠળ ચાલતા નથી. કેટલાક મંદિરોના સ્વતંત્ર ટ્રસ્ટ છે, કેટલીક કારોબારીઓ સ્વતંત્ર બનેલી છે અને એનો વ્યવહાર વિચાર એમના પોતાના ઉપર ડિપેન્ડ કરતા હોય છે. એટલે એરિયા, વિસ્તાર, એ સમાજ, એ વ્યવહાર એના આધાર ઉપર એ લોકો નક્કી કરતા હોય છે. પણ બધા જ મંદિરોનો અમે એવું માનીએ છીએ કે શ્રેષ્ઠ વહીવટ થઈ રહ્યો છે. આપણે કોઈ ઓપોઝમાં ના જઈએ તો બધા જ ચર્ચોના વહીવટ સારા થાય છે, બધા જ મસ્જિદોના વહીવટ સારા થાય છે, એવું આપણા ધ્યાનમાં હોતું નથી અને ત્યાં મીડિયાનો પ્રવેશ બી બંધ હોય છે. પણ આ એક જાહેર ફલક ઉપરનું રાષ્ટ્રીય મંદિર છે રાષ્ટ્રીય અને આ મંદિરની અંદર આ જે ઘટના બની છે એને લઈને સરકાર, ટ્રસ્ટ બધા લોકો ચિંતિત થઈને એ વિષયને લઈને ખૂબ શુભ, સારો, શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. જેટલા પણ દોષિત હતા એ લોકોની ધરપકડ થવાની હોય એ પણ થઈ ગઈ છે. વસૂલાત કરવા માટેના વિષયો બાકી બધાના સર્ચ ઓપરેશન થઈ રહ્યા છે અને ભવિષ્યમાં આવું નહીં થાય એ માટેની યોગ્ય તકેદારીના પગલાં પણ રામ ન્યાસે લઈ લીધા છે. એટલે આમાં આપણે વ્યક્તિગત રીતે દુઃખ વ્યક્ત કરવા કરતાં આપણે જે સ્થાન ઉપર છીએ, આપણે જે જગ્યા પર છીએ, આપણા વિસ્તારના જે મંદિરો છે, આપણા વિસ્તારના ધાર્મિક સંસ્થાનો છે, ત્યાં સારો અને શ્રેષ્ઠ વહીવટ થાય એની પણ ચિંતા કરવાની સમગ્ર હિન્દુ સમાજે પોતાની જગ્યાથી ચાલુ કરીને કરશે. બધા જ લોકો રામ મંદિરનો વહીવટ કરવા પહોંચી જશે ને પણ પોતે જ્યાં છે એ રામ મંદિર જ છે અને એનો વહીવટ શ્રેષ્ઠ સુચારુ રૂપે થાય ને એનાથી શ્રેષ્ઠ સેવા કાર્યો થાય એ વિસ્તારના ચેતનામાં હિન્દુ સમાજમાં એક સારો મેસેજ પાસ થાય એવું આપણે બધા સામૂહિક પ્રયાસ કરવાની જરૂર છે.
કોઈ વ્યક્તિગત કે કોઈ સામૂહિક વ્યક્તિનો સંગઠનની કોઈ પ્રત્યેક જવાબદારીમાં આવતો નથી. સર, જેમ આપણે દાનની વાત કરતા હતા, તો આજના સમયમાં તમને પૈસા સિવાય અગર જો કોઈ બીજી વસ્તુનું દાન આપવું હોય તો સાહેબ શું વસ્તુનું દાન આપવું જોઈએ? દાન એક એવો વ્યક્તિનો આધાર છે કે હિન્દુ સમાજની અંદર અનેક પ્રકારના દાન બતાવ્યા છે. બતાવેલા. વસ્ત્ર દાન બતાવ્યું છે, શાસ્ત્રોની અંદર પગરખાનું દાન પણ બતાવ્યું છે, છત્રીનું દાન પણ બતાવ્યું છે, અન્નદાન પણ બતાવ્યું છે. અન્નદાનમાં અલગ અલગ રાશિ અલગ અલગ પ્રકારના કલરોનું દાન કરવું જોઈએ એ પણ બતાવ્યું છે. એટલે વ્યક્તિની રુચિ એની એ તો સાહેબ આર્થિક સક્ષમ- ટોટકાબાજીની દાનની વાત નથી કરતો. જેમ કે નહીં. શ્રમદાન થયું, વિદ્યાદાન થયું, એમાં તમને આજના જમાનામાં સૌથી વધારે તમને શું લાગે છે કે આર્થિક કરતા પણ બીજા આ દાનની પણ સમાજને જરૂર છે? સમાજને અત્યારે સૌથી વધારે તો સંસ્કારિત શિક્ષણ દાનની જરૂર છે. સંસ્કારિત સંસ્કારિત શિક્ષણ, નહીં કે એક ટેકનિકલ શિક્ષણ મળી જાય ને માણસ એક મેન પાવર એક મશીનની માફક કામ કરીને અર્થ ભેગો કરે ને એ ભેગો કરેલો અર્થ એની પાછલી પેઢીને આપે. એ પાછલી પેઢી એનો વ્યવસ્થા કેવી કરશે એ નથી. પણ સમર્પિત સેવાના ભાવથી શુદ્ધ ભાવથી કમાયેલું શ્રેષ્ઠ યોગ્યતાના આધારે મળેલી સંપત્તિમાંથી કેટલોક હિસ્સો નિયમિતપણે એકવાર આપી દીધું, નિયમિતપણે સમાજના હિત માટે જે વિસ્તારમાં જેની જરૂરિયાત છે એ આધાર ઉપર એ દાન કરે એ શ્રેષ્ઠ દાન છે મારી પાસે. જે વિસ્તારમાં જેની જરૂર છે જે એવું વિસ્તારમાં જેમ કે મારા વિસ્તારમાં મને એમ લાગતું કે ભાઈ ચલો અહીંયા આગળ લોકોને ભણાવવાની જરૂર છે, પૂર આપત્તિના સંજોગોમાં એને પૂર ભોજનની જરૂરિયાત પડે ત્યારે એવું દાન કરો. સામાન્ય સંજોગોમાં અત્યારે યોગ્ય પ્રકારના ટેકનિકલ શિક્ષણને સાથે રાખીને સંસ્કારિત શિક્ષણ આપો એ જરૂરિયાત છે. કોઈ જગ્યાએ મેડિકલ સેવાની જરૂરત છે, રોગચાળો, પૂર, આફતની સંજોગે મેડિકલ સેવા કોરોનાના સમયમાં મેડિકલ જેવું કોઈ મોટું દાન જ નહોતું, તો એ વખતે એવા દાનની જરૂર. એટલે જે તે કાળ પરિસ્થિતિ સ્થિતિ પ્રમાણે જે જરૂરિયાત ઊભી થાય એ પ્રકારનું દાન કરો. બાકી સૃષ્ટિના બધા જ જીવો ને જીવવાનો અધિકાર છે એવું માનીને એના જીવન પોષણનું દાન પણ આપણે કરવું જોઈએ. જેમ કે મારા જે પિતાશ્રી હતા, એમનું જીવનનું એક ઉદ્દેશ્ય ગીત હતું, મારું જીવન અંજલિ થાજો. તો જ્યારે હું એમનું જીવન જોઉં છું, જેમ તમે આ ચર્ચા કરી કે ભાઈ જ્યાં જે વસ્તુની જે જરૂર પડે એનું દાન આપવું, તો સંઘનું પણ તમે જ્યારે વાત કરો છો, જ્યારે તમારી અંદર આપણે આ ચર્ચા કરી ત્યારે આપણને હું એનો નિષ્કર્ષ એવો નીકાળું કે આપણું જીવન એક અંજલિ થવું જોઈએ. ભૂખ્યા કાળે ભોજન થાજો, તરસ્યાનું તમ જળ થાજો. ખૂબ ખૂબ આભાર કે આપ અહીંયા આવ્યા અને આપણા જ્ઞાનનો અમને લાભ આપ્યો. ખૂબ ખૂબ આભાર.